આપણા રસોડામાં એવી વસ્તુઓ હોય છે જેના ચમત્કારો વિશે આપણે પોતે પણ નથી જાણતા હોતા. આજે આપણે ખસખસ વિશે વાત કરી રહ્યા છીએ. ખસખસમાં તાંબુ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આનું સેવન કરવાથી મગજનો વિકાસ સારો થાય છે. તેમાં કેલ્શિયમ પણ જોવા મળતું હોવાથી તે મગજના ન્યુરોનલ કાર્યને સંતુલિત કરે છે. તે યાદશક્તિને પણ તેજ બનાવે છે. મગજની કાર્યક્ષમતા સુધારવા માટે નિષ્ણાતો આહારમાં ખસખસ ઉમેરવાની ભલામણ કરે છે. પથરીની સમસ્યાથી પીડાતા લોકો માટે ખસખસ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. ખસખસમાં ઓક્સાલેટ હોય છે જે શરીરમાં કેલ્શિયમના સ્તરને સંતુલિત કરે છે અને કિડનીને પથરીથી બચાવે છે. ખસખસમાં ઝીંક જોવા મળે છે અને ઝીંક દ્વારા આંખના રોગ મેક્યુલર ડિજનરેશન મટે છે. આવી સ્થિતિમાં ખસખસ ખાવાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે. ખસખસ હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિષ્ણાતો માને છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને હાડકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખસખસ આ બંને પોષક તત્વોથી બનેલું હોય છે, તેથી તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. ખસખસ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે ખસખસમાં આયર્ન અને ઝીંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આયર્ન દ્વારા શરીરમાં ઓક્સિજન પહોંચાડી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય છે. શરીરમાં ઉર્જા જાળવવા માટે નિષ્ણાતો ખસખસ ખાવાની ભલામણ કરે છે. આપણે આગળ વાત કરી એમ ખસખસમાં ઝીંક જોવા મળે છે. તેની મદદથી શ્વસન માર્ગમાં સોજો દૂર કરી શકાય છે. તે સાઇટોપ્રોટેક્ટિવ તરીકે પણ કાર્ય કરે છે. આવી સ્થિતિમાં અસ્થમાના દર્દીઓ માટે ખસખસ ખૂબ જ ઉપયોગી છે. ખસખસનો ઉપયોગ કરીને પેટની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ખસખસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે પાચન સુધારવામાં મદદ કરે છે. ફાઇબર આપણા શરીરમાંના મળને નરમ બનાવે છે, જેના કારણે ગંદકી સરળતાથી બહાર કાઢી શકાય છે. ખસખસનો ઉપયોગ સ્કિન સ્ક્રબ બનાવવામાં પણ થાય છે. દહીંમાં ખસખસ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. પાણીની મદદથી તેને સ્ક્રબની જેમ ઘસો. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો ચોખ્ખો દેખાશે. ખસખસની મદદથી મોઇશ્ચરાઇઝર પણ બનાવી શકાય છે. આ માટે તમારે દૂધ અને ખસખસ મિક્સ કરીને પેસ્ટ બનાવવાની છે અને તેને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખવાની છે. બાદમાં સાદા પાણીથી ચહેરો ધોઈ લેવાનો છે. ચહેરાનો ખોવાયેલો ભેજ પાછો આવશે. ખસખસને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે, પરંતુ ખસખસને ભેજથી દૂર રાખો. ઉપરાંત જો તેને સૂકી, અંધારાવાળી અને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો તે બગડતી નથી. ખસખસમાં વિટામિન E ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. 2 ચમચી ખસખસને નાળિયેરના દૂધ અને ડુંગળીના રસમાં ભેળવીને થોડા કલાકો સુધી રાખો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો. આ પેસ્ટ લગાવ્યા પછી 1 કલાક પછી વાળ શેમ્પૂથી ધોઈ લો. જો આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 કે 3 વાર કરશો તો નવા વાળ ઉગવા લાગશે. જો તમે ખોડાથી પરેશાન છો તો ખસખસને પલાળી દો. ત્યારબાદ પલાળેલા બીજમાં દહીં અને અડધી ચમચી સફેદ મરી ઉમેરો અને અડધા કલાક માટે આમ જ રહેવા દો. અડધા કલાક પછી આ પેસ્ટને વાળના મૂળ પર લગાવો. તે પછી તેને શેમ્પૂથી ધોઈ લો. કોઈપણ વસ્તુનો અતિરેક સારો નથી. ખસખસના બીજનું પણ એવું જ છે. જો ખસખસનું સેવન વધુ માત્રામાં કરવામાં આવે તો તેનાથી શરીરમાં એલર્જી, સુસ્તી, થાક, નબળાઈ, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.